ગુજરાત હાઈકોર્ટે આસારામને મોટી રાહત આપી છે। હાઈકોર્ટે આસારામને 6 મહિનાના જામીન આપ્યા છે। જી હા, હૃદયની બીમારીની સારવાર માટે જામીન માંગવામાં આવ્યા હતા। જોધપુર હાઈકોર્ટે પણ આસારામને જામીન આપ્યા છે। ગુજરાત હાઈકોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। ગુજરાત સરકાર જામીનને ચેલેન્જ કરી શકે। ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂઆત કરી કે આસારામને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરી શકાય। સાબરમતી જેલમાં પૂરતી મેડિકલ વ્યવસ્થાઓ પણ છે। દિવ્યા ચૌહાણ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી દિવ્યા। અંકિત, આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે। મેડિકલ ગ્રાઉન્ડ ઉપર આસારામે જામીન માંગ્યા હતા, જેમાં 6 મહિનાના જામીન ગુજરાત હાઈકોર્ટ તરફથી મંજૂર કરવામાં આવ્યા છે। આ સાથે જ આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે જોધપુર કોર્ટે પણ જામીન આપ્યા હતા અને આ બંને બાબતને ધ્યાનમાં રાખીને જ ગુજરાત હાઈકોર્ટ તરફથી જામીન આપ્યા તેવું અવલોકન પણ ગુજરાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યું છે। આ સાથે સરકાર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે જોધપુર જેલમાં મેડિકલની સવલતો ન હોય તો સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે। સાથે જ આ પ્રકારની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની ટ્રાન્સફર કરવાના કારણે આસારામની હેલ્થને પણ થઈ શકે તેવી બચાવ પક્ષથી રજૂઆત કરવામાં આવી હતી અને જોધપુર કોર્ટ તરફથી જામીન મળ્યા, જેના આધારે ગુજરાત હાઈકોર્ટે પણ જામીન આપ્યા છે। જી, સમગ્ર માહિતી આપવા માટે